જરા સંભાળીને કરજો અમારી બદનામીની વાતો, કેમ કે તમારી મહેફિલમાં ચાહકો અમારા પણ છે. ભાઈ 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 ના ના ના, રાવણ એટલે નહોતો હાર્યો કે સામે ભગવાન હતા, પણ એ એટલે હારી ગયો તો કે એના ભાઈઓ ભેગા નહોતા. ભાઈ 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 મારા મલક નામે નારાણી ધીમા ધીમા હાલો રે. જુઓ ભાઈ, લોકડાઉન માં કંટાળીને અત્યારે હું ફરવા આવ્યો છું વિદેશમાં, તો તમને ગામના પાટીએ કે ખારીમાં હું જોવા મળું તો તમારે માની લેવાનું કે તમે ખુદ વિદેશમાં આવ્યા છો. રેડી? બાકી ખોટા સવાલો નહીં કરવાના. જય માતાજી. બૂમ બૂમ પડી બૂમ હકણી રે જે વેવણ હકણી રે જે વેવણ મંડવે આઈ સોનું હકણી રે જે વેવણ હકણી રે જે. જીવનમાં દોસ્તી પણ જરૂરી છે. અડધી રાત્રે ચા પીવા મહેબૂબ નહીં આવે. तुम जैसे ठरकियों का सहारा है दोस्तों, ये दिल तुम्हारे प्यार का मरा. બુધાલાલ ખાવાથી બુદ્ધિ વધે, મિરાજ ખાવાથી મૌન વધે, અને દારૂ પીવાથી ભાઈબંધ વધે, અને આ બધું કરીએ તો બાપાનું કશું ના વધે. આહા, પ્રોબ્લેમ અનેક પણ સોલ્યુશન એક જ, કે ભાઈબંધ ભેરા રહેજો, બાકી લડી લેશું. तुझे मुफ्त में जो मिल गया हूँ, इसलिए तेरा कदर ना करना तो बनता है. કાકા, આજ તો તમારી ટોપી પહેરવી છે. ટોપી પહેરો ભલે, પણ ફેરવતા નહીં કોઈ. હોય છે રોવાનું, કોઈ વાતમાં પહોંચે નહીં એટલે રડવાનું ચાલુ કરી દઈએ. મારો ભાઈબંધ કૂતરાની પાછળ મનાડી પડી હોય એવી રીતે દોડતો દોડતો ગથોડીઓ ખાતો ખાતો આવીને મને કે જોન જાય છે, જોન જાય છે. મેં કીધું ભલે ને જાય, આમાં તારા બાપનું શું જાય છે? મને કે મારા બાપનું કાંઈ નથી જાતું, જોન તારી જાનુડી ની જાય છે. જોન જાય છે તારી જોન જાય છે.